ફેમિલી જો તો આપણે આવી ગયા છીએ ઈશ્વરીય મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. જો તો મહાદેવના મંદિરની સીડીઓ છે. જો ચાલો જો અમારી નવ્યા બેન જો નવ્યા હરે મહાદેવ કરે હરે મહાદેવ. ચાલો તો જો સીડીએ ચડી રહ્યા છીએ. ચાલો જો સરસ મજાનું ટેકરીય મંદિર છે ભાઈ. ટેકરી ઉપર મંદિર છે સરસ મજાનું મહાદેવનું. ચાલો તો દર્શન કરવા જવાનું છે. તમને દર્શન કરાવવાના જો. હર હર મહાદેવ. ચાલો તો કન્ટિન્યુ બના રહ્યો. ફેમિલી જો તો આપણે ઈશ્વરીય મહાદેવના મંદિરે આવી ગયા છે અને ઉપર પહોંચી ગયા છે. સીડીઓ ચડીને સરસ મજાનું મંદિર છે. જો ઈશ્વરીય મહાદેવનું મંદિર. ચાલો તો તમને અંદર જઈને દર્શન કરાવું. હું પહેલાં બહારનું વાતાવરણ જોઈ લેજો. મજા આવે એવું. જો નવ્યા જો હાય નવ્યા નવું હાય કહેજે હાય. તો જો નવીઓને અમારે મજા આવી ગઈ. તો આજુબાજુનું વાતાવરણ જોઈ લો. ઈશ્વરીય કોટનું જો આજુબાજુમાં ઘણા બધા નાના મોટા મંદિરો છે. તો એને પણ દર્શન કરાવવાના છે તમને. તો કન્ટિન્યુ બના રહેજો અને કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખી વાંચજો. ફેમિલી જો તો આપણે મહાદેવના દર્શન કરી લીધા ને હવે અમારે નવી જો બાજુમાં સરસ મજાનું મંદિર છે. તો પહેલાં પરશુરામ ભગવાનનું મંદિર છે. જો હવે અમારે જાય છે પરશુરામ જો નવી આમાં. ચાલો આગળ હાલ. જો પરશુરામનું મંદિર છે. આ બાજુ સરસ રાધા કૃષ્ણનું મંદિર છે. જો રાધા કૃષ્ણનું મંદિર છે. જો જય રાધા કૃષ્ણ. જો રાધા કૃષ્ણનું મંદિર છે. પગે લાગો, બે હાથ જોડો. પગે લાગો, બે હાથ જો આમ જોડવાના બે આમ નમવાનું. જો અમારે નવી પગે લાગે છે. જો જય રાધા કૃષ્ણ. જો આ બાજુ રાધા કૃષ્ણનું મંદિર છે અને આગળ સરસ ચાલો એટલે જો આ બાજુ કાળ ભૈરવ દાદાનું સરસ મજાનું છે. જો જય કાળ ભૈરવ દાદા. હાલે પગે લાગી આવો. બસ અહીંયાથી પગે લાગી લે. આગળ જા થોડી. હજી આગળ જા. બસ પગે લાગી લે. પગે લાગી લે. બે હાથ જોડો. કાળ ભૈરવ. બસ બસ. બસ આલા બાજુ અહીંયા અહીંયા જો અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે. જો હાલો પગે લાગી જા. જા અહીંયા સુધી જા. પગે લાગી. હનુ નથી ગણપતિ. હા હનુ છે. હનુ જા પગે લાગી લે. જય જય કર લે. હા પગે લાગ. હનુ છે. પગે લાગી. સલામ કરી આવી ગયા. તો ફેમિલી બાજુ માં સરસ મજાનું હનુમાન મંદિર છે. એમાં નરિયો જો બે હાથ જોડ. નાગ મંદિર છે. જો ભૈરવ મંદિર. પેલા માનું મંદિર છે ને. જય જય કર લે ને. જય જય કર. જય જય કર. બાકી રહી ગઈ બેટા. ત્યાં ને નજીક જઈને જવાય. નજીક જા પેલા. નજીક જઈને જય જય કર. તો બીજા મંદિરે લઈ જઈશ. ચાલો તો જો ફેમિલી તો મંદિરની બાજુમાં એક સરસ મજાનું જો હવનકુંડ છે ને. હવનકુંડની અંદર ઉપર જો 11 જ્યોતિર્લિંગ આમાં દર્શાવેલા છે. જો સરસ મજાનો હવનકુંડ છે. જો છે ને હવનકુંડ જો સરસ મજાનો હવનકુંડ છે અહીંયા. જો આજુબાજુમાં 11 જ્યોતિર્લિંગ દર્શાવેલા છે. જો મંદિરની આજુબાજુમાં સરસ મજાનું છે. મંદિરમાં દર્શન કરવાની પણ મજા આવી. જગ્યા પણ ખૂબ સરસ મજાની છે અને બાજુમાં જો સમાધિ મંદિર પણ છે. અહીંયા જો સંત શ્રી શિવરામ બાપુ સમાધિ મંદિર જો અને જગ્યા પણ સરસ મજાની છે. ઈશ્વરીય મહાદેવનું મંદિર છે. જો રાજકોટની અંદર માધાપર ગામની અંદર ને જોવા જઈએ આજુબાજુમાં વડલાની બધું ખૂબ સરસ મજાનું છે. એટલે સરસ મજાના મહાદેવના દર્શન કર્યા અને ખૂબ મજા આવી. અને અમારે નવ્યાબેનને પણ ખૂબ મજા આવી ગઈ. જો ચાલો તો તમને મહાદેવના મંદિરના દર્શન કેવા લાગ્યા જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. હર હર મહાદેવ લખી વાળજો. જો તો આપણે દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ. આજુબાજુનું વાતાવરણ જો સરસ મજાનું છે ને. જો નવ્યાબેનને ઉતરી ગઈ છે. જો મજા આવી ગઈ. અમારે દર્શન કરવાની ખૂબ મજા આવી ગઈ. જો ચાલો હર હર મહાદેવ.
ફાઇનલી અમે મહાદેવના દર્શન કરી લીધા. ઈશ્વરી આવ્યું છે મહાદેવનું મંદિર. દર્શન કરવાની મજા આવી. અને મહાદેવના દર્શન, મંદિર તો બહુ જ સરસ છે. તમે ક્યારે ઈશ્વરી આવવાનું થાય તો મહાદેવના દર્શન કરવા માટે આવજો. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.